Hello friends, we are learning Unit 5 Read 2 No Men Are Foreign, a beautiful poem written by James Kirkup. બહુ સુંદર મજાની પોયમ છે આ. જેમ્સ કર્કપ એના પોએટ છે. ટોપિક પરથી જ આપણને સમજાય તેવું છે કે નો મેન, કોઈ માણસ, આર ફોરેન, ફોરેન એટલે કે વિદેશ, તો કોઈ વ્યક્તિ વિદેશી નથી એવું કે છે. આપણે એવું માનીએ છીએ કે આપણે ભારતના વાસીએ છીએ તો અન્ય દેશ છે એ વિદેશ છે, ત્યાંના લોકો વિદેશીઓ છે આપણા માટે. એવી જ રીતે ત્યાંના લોકો માટે આપણે વિદેશ છીએ, આપણે વિદેશીઓ છીએ. But here the poet says that no man or no country are foreign. So we will study the stanzas. It is a beautiful poem. Remember, no men are strange. યાદ રાખો. રિમેમ્બર એટલે કે યાદ રાખો. નો મેન આર સ્ટ્રેન્જ, કોઈ વ્યક્તિ, કોઈ માણસ સ્ટ્રેન્જ, અજાણ્યો નથી. સ્ટ્રેન્જ એટલે વિચિત્ર, સ્ટ્રેન્જ એટલે અજાણ્યો. નો કન્ટ્રીઝ ફોરેન, કોઈ દેશ વિદેશ નથી. કવિ કહે છે, અહીંયા પોઈટ કહે છે, we have to remember that no men are foreign, no men are strange, no countries are foreign. Beneath all uniforms, beneath એટલે કે હેઠળ, નીચે, under. Uniforms એટલે કે પોશાક, વસ્ત્રો. પોઈટ કહે છે કે બધા જ પોશાકોની હેઠળ a single body breathes. સિંગલ, એક જ બોડી, શરીર, બ્રીથ, શ્વાસ લે છે. એક જ પ્રકારનું શરીર શ્વાસ લે છે. લાઈક અવર્સ, આપણી જેમ જ. The land our brothers walk upon is earth like this. The land, એ જમીન, our brothers, આપણા ભાઈઓ, walk upon, કે જેના પર ચાલે છે, આપણા ભાઈઓ જેના પર ચાલે છે, is earth like this. earth, પૃથ્વી એટલે કે જમીન, like this, આપણા જેવી જ છે. અહીં એવું કહે છે પોએટ કે જે જમીન પર આપણા ભાઈઓ બીજા દેશોમાં ચાલે છે, એ જમીન, એ પૃથ્વી પણ આપણા જેવી જ છે. એવું નથી કે ભારતમાં અલગ પૃથ્વી છે, અલગ જમીન છે, અમેરિકામાં, ઓસ્ટ્રેલિયામાં અલગ પૃથ્વી છે. ના, સમાન પૃથ્વી પર આપણે બધા વસેલા છીએ. ઇન વિચ વી ઓલ શેલ લાય, કે જેમાં આપણે બધા રહેલા છીએ. લાય એટલે રહેવું, પડેલું, રહેવું. દે ટુ, દે એટલે તેઓ, તેઓ એટલે કોણ? બીજા દેશના લોકો. અવેર ઓફ સન એન્ડ એર એન્ડ વોટર, તેઓ પણ માહિતગાર છે, જાગૃત છે, માહિતગાર છે. ઓફ સન, સૂર્ય, એર, હવા, વોટર, પાણી. તેઓ પણ માહિતગાર છે એ જ સૂર્ય, હવા અને પાણીથી. જે સૂર્ય, હવા અને પાણી આપણને મળે છે, એ જ સૂર્ય, હવા અને પાણી તેમને પણ મળે છે. આર ફેડ, are fed by peaceful harvest. શું કહે છે અહીંયા? They too are aware of sun, air and water and are fed, they are fed by peaceful harvest. Harvest એટલે ફસલ. By war's long winter starved. Starved means starvation, ભૂખમરો. War એટલે કે યુદ્ધ. લોંગ વિન્ટર, લાંબો શિયાળો. તો અહીંયા એવું કે છે કે જ્યારે યુદ્ધ થાય છે, જ્યારે વોર થાય છે, ત્યારે જેમ શિયાળામાં અતિશય બરફને કારણે
જ્યારે વ્યક્તિ કોઈ કાર્ય કરી શકતા નથી, પશુ પ્રાણી બહાર નીકળી શકતા નથી, અને જ્યારે શિયાળામાં જેમ અહીંયા ફોરેન કન્ટ્રીની વાત કરેલી છે, જેમ્સ કિર્કિપ he is a foreign writer. That is why he is saying કે long winter starvation, યુદ્ધમાં લાંબુ યુદ્ધ લડાઈ અને પછી જેમ ભૂખમરો ફેલાય છે, તો એ લાંબા યુદ્ધને અહીંયા વિન્ટરની સાથે સરખાવેલું છે અને કહે છે તેઓને પણ એ જ શાંતિપૂર્ણ પીસફુલ હાર્વેસ્ટ ફસલથી ફેડ પોષિત કરવામાં આવે છે. ફીડ એટલે ખવડાવવું, પોષણ આપવું. તેમને પણ એ જ શાંતિપૂર્ણ હાર્વેસ્ટ ફસલથી ખવડાવવામાં આવે છે જ્યારે તેઓ લાંબા યુદ્ધના ભૂખમરા પછી આવે છે ત્યારે. Their hands are ours, તેમના હાથ આપણા જેવા જ છે, ours, and in their lines, અને તેમના હાથની રેખાઓમાં, હસ્તરેખાઓમાં, in their lines we read, આપણે વાંચીએ છીએ, a labor not different from our own. લેબર એટલે કે મહેનત, નોટ ડિફરન્ટ, તે અલગ નથી, જુદું નથી, ફ્રોમ અવર ઓન, આપણાથી. So it is said here, the poet says that their hands are just like ours, and in their hands they have the same lines as we have in our hands, and the labor which is written in their hands, it is not different from ours. Remember, they have eyes like ours. Poet says, યાદ રાખો તેમને પણ આંખો છે આપણા જેવી જ. They have eyes like ours that wake or sleep, કે જે જાગે છે, wake એટલે જાગવું, sleep સૂઈ જવું, આપણી જેમ જ એમની આંખો પણ એ જ સમયે જાગે છે ને એ જ સમયે સૂઈ જાય છે. And strength, અને એમની પાસે પણ એવી જ તાકાત છે, that can be won by love, કે જે જીતી શકાય છે by love, પ્રેમથી. સો કવિ કહે છે અહીંયા કે તેમની પાસે એવા જ હાથ છે જેવા આપણી પાસે હાથ છે, તેમની પાસે એવી જ આંખો છે કે જે આપણા જેવી જ છે, કે જે એક જ સમયે જાગે છે અને સૂવે છે. એમની પાસે પણ એ જ તાકાત છે જે આપણી પાસે છે, કે જે માત્ર પ્રેમથી જીતી શકાય છે, ઝઘડાથી નહીં. In every land is a common life. Every land, દરેક જમીન પર, દરેક ભૂમિ પર there is a common life, સામાન્ય જીવન છે. આપણા દેશમાં પણ એ જ જીવન છે અને એમના દેશમાં પણ એ જ જીવન છે. That all can recognize, that all can recognize and understand, કે જે દરેક વ્યક્તિ તેને રેકગ્નાઇઝ, ઓળખી શકે છે, અને અન્ડરસ્ટેન્ડ, સમજી શકે છે. દરેક ભૂમિ પર, દરેક જમીન પર સામાન્ય જનજીવન છે અને તે દરેક જીવનને લોકો ઓળખી પણ શકે છે અને સમજી પણ શકે છે. Let us remember, so poet says here, let us remember, ચાલો આપણે યાદ રાખીએ, whenever we are told to hate our brothers, જ્યારે પણ whenever we are told, આપણને કહેવામાં આવે છે to hate, નફરત કરવી, our brothers, આપણા ભાઈઓને. તો જ્યારે પણ આપણને કોઈ લોકો એવું કહે છે ને કે આપણે બીજા દેશમાં વસેલા લોકોને નફરત કરીએ, પેલો કાળો છે, પેલો ધોળો છે, પેલો ઊંચો છે, એ આપણા જેવા નથી, આપણે એમને નફરત કરીએ, ત્યારે યાદ રાખીએ આપણે, let us remember, it is ourselves that we shall dispossess. જ્યારે પણ આપણે બીજાને નફરત કરીશું ને ત્યારે આપણે આપણી જાતને ourselves that we shall dispossess, આપણે જ વંચિત રહીશું, dispossess, deprive થઈશું, વંચિત રહીશું, betray, દગો કરીશું, અને condemn, criticize કરીશું, ટીકા કરીશું. શું કહે છે અહીંયા કે જ્યારે પણ આપણે બીજાને dispossess, કોઈક એમના અધિકારોથી વંચિત રાખવાનો પ્રયાસ કરીશું, કોઈની સાથે આપણે betray, દગો કરીશું, ચીટ કરીશું, જ્યારે કોઈને આપણે ક્રિટિસાઇઝ કરીશું, કન્ડેમ, જ્યારે આપણે કોઈને ટીકા કરીશું, ત્યારે આપણે આપણી જાતને જ, આ બધી જ વસ્તુ આપણે આપણી જાતને કરી રહ્યા છીએ, આપણે જ વંચિત રહીશું, આપણે જ દગો પામીશું અને આપણે જ ટીકા પામીશું. તો જ્યારે આપણે બીજાને નફરત કરીશું તો યાદ રાખજો, આપણને પણ એ જ નફરત મળવાની છે. જ્યારે આપણે કોઈને ચીટ કરીશું, આપણને પણ કોઈ ચીટ કરશે. આપણે કોઈની સાથે ફાઇટ કરીશું તો આપણી સાથે પણ લોકો ફાઇટ કરશે. રિમેમ્બર, who take arms against each other
યાદ રાખો કે જે લોકો આર્મ્સ એટલે કે વેપન્સ લે છે અગેન્સ્ટ ઈચ અધર, એકબીજાની સામે જ્યારે લોકો હથિયાર ઉઠાવે છે ત્યારે ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ, ત્યારે એ મનુષ્યની પૃથ્વી છે. શું છે? ત્યારે આ એ જ મનુષ્યની પૃથ્વી છે, હ્યુમન અર્થ, જેના પર આપણે રહીએ છીએ. દેટ વી ડિફાઇલ, કે જેને આપણે સ્પોઇલ કરીએ છીએ. ડિફાઇલ એટલે સ્પોઇલ કરવું, ગંદુ કરવું, દૂષિત કરવું, પ્રદૂષિત કરવું. તો જ્યારે પણ આપણે આપણા અન્ય ભાઈઓની સામે, બીજા દેશમાં વસેલા લોકોની સામે જ્યારે આપણે હથિયાર ઉઠાવીએ છીએ, જ્યારે આપણે યુદ્ધ કરીએ છીએ, ત્યારે યાદ રાખજો કે આપણે આપણી પૃથ્વીને જ પ્રદૂષિત કરીએ છીએ. અવર હેલ્સ ઓફ ફાયર, ફાયર એટલે કે આગ, અગ્નિ, ડસ્ટ એટલે કે ધૂળ, માટી, હેલ્સ એટલે કે નર્ક. અવર હેલ્સ ઓફ ફાયર, તો અગ્નિ સમાન એ નર્ક, એન્ડ ડસ્ટ અને એ ધુમાડો, એ માટી, એ ધૂળ. આઉટરેજ, આઉટરેજ એટલે કે વાયોલેટ કરે છે, તોડે છે, ભંગ કરે છે. ધ ઇનોસેન્સ, નિર્દોષતા ઓફ એર, તો હવાની નિર્દોષતાને તોડે છે. અગ્નિ સમાન એ નર્ક અને એ ધૂળ, એ માટી. જ્યારે પણ આપણે હથિયાર ઉઠાવીએ છીએ, જ્યારે યુદ્ધ કરીએ છીએ, ત્યારે અગ્નિ સમાન નર્ક ફેલાય છે. ત્યારે હથિયારોમાંથી જે ધુમાડા ફેલાય છે, હથિયારોમાંથી જે માટી પ્રસરે છે, તે હવાની નિર્દોષતાને તોડે છે. દેટ ઇઝ એવરીવેર અવર ઓન, અને એ જ હ્યુમન અર્થ, એ જ પૃથ્વી, એવરીવેર, દરેક જગ્યાએ અવર ઓન, આપણી પોતાની છે. વિદેશમાં રહેલી માટી પણ આપણી છે. ઓસ્ટ્રેલિયામાં, અમેરિકામાં, ન્યૂઝીલેન્ડમાં રહેલી જે પૃથ્વી છે એ પણ આપણી છે. ભારતમાં રહેલી પૃથ્વી એ પણ આપણી છે. પરંતુ જ્યારે આપણે અંદર એક દેશ બીજા દેશની સાથે લડાઈનો પ્રારંભ કરશે, ત્યારે અગ્નિ સમાન નર્ક ફેલાશે અને હવાની જે નિર્દોષતા છે તે તૂટી જશે. રિમેમ્બર, જોન સ્કિર્પી છે કે યાદ રાખો, નો મેન આર ફોરેન, કોઈ દેશ, કોઈ માણસ વિદેશી નથી. એન્ડ નો કન્ટ્રીઝ, અને કોઈ જ દેશ સ્ટ્રેન્જ, કોઈ અજાણ્યો દેશ નથી. આપણે બધા એક જ દેશ પર વસીએ છીએ. આપણે એવું જ માનવાનું છે. આપણે બધા એક સમાન માનવીઓ છીએ એવું માનવાનું છે. સો ઇટ ઇઝ અ વન્ડરફુલ પોએમ explained by the poet James Kirkup, No Men Are Foreign. Hope so you have understood the poem. I think you should read again and again, twice and thrice, to understand each and every line of the poem. So, my dear students, you must be knowing that question answers are asked from the stanza, and you will have to practice the answers of the questions from the comprehension section given in C 2.3 and 2.4. So 2.3 માં true or false આપેલા છે and 2.4 માં question answers આપેલા છે. So you have to practice from the poem. Goodbye.